હવે જોઈએ રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જલપાઈગુડીમાં ચાના બગીચાના કામદારો સાથે કરી મુલાકાત. સાથે જલપાઈગુડીમાં સ્થાનિક ચાની દુકાનો બનાવી ચા. કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા અને કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કોંગ્રેસના નેતા સુનિલ બોઝની નોમિનેશન રેલીમાં આપી હાજરી. તો મૈસૂરથી કોંગ્રેસના ઉમેદવાર એમ લક્ષ્મણના સમર્થનમાં યોજાયો રોડ શો. ઉત્તરાખંડમાં મંડીના બીજેપી ઉમેદવાર અને અભિનેત્રી કંગના રાણાવતે કર્યો ચૂંટણી પ્રચાર. મહુનાક ગામમાં લોકોને મળીને વોટ માટે કરી અપીલ. ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક શાહે પશ્ચિમ બંગાળના બાલુરઘાટ મત વિસ્તારના ભાજપના ઉમેદવાર ડોક્ટર સુકાંત મજમુદારના સમર્થનમાં યોજાયેલી મેગા રેલીમાં લીધો ભાગ. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વારાણસીમાં યોજી ભાજપના કાર્યકરો સાથે બેઠક. સાથે આગ્રાના સુરસદન ખાતે આયોજિત પ્રબુદ્ધજન સંમેલનને કર્યું સંબોધન. હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ કહ્યું, રાજ્યમાં લોકોમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ. આગામી ચૂંટણીમાં ભાજપ મોટા જનાદેશ સાથે ચૂંટાશે. બિહારના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન અને આરજેડી નેતા તેજસ્વી યાદવે કર્યો ચૂંટણી પ્રચાર. કહ્યું, સ્પષ્ટ છે કે જેઓ અમારી વિરુદ્ધ છે તેઓ ભાજપ સાથે છે. દિલ્હી ખાતે ભારતના ચૂંટણી પંચે આજે રાજ્યના મુખ્ય સચિવો, પોલીસ મહાનિર્દેશક, ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને કેન્દ્રીય અર્ધસૈનિક બળના વડાઓ સાથે યોજી બેઠક. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા તેમજ જપ્તી અને સામાન્ય ચૂંટણીઓમાં આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદો પર જાગૃતતાની અંગે સમીક્ષા. અમરેલી લોકસભાના ઉમેદવાર કુંકાવાવ તાલુકાના તોરી અને રામપુર ગામના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે કર્યો જનસંપર્ક કાર્યક્રમ. આવનારા સમયમાં પરિવર્તનની દિશામાં એક નવા અમરેલીના સર્જન માટે ગામના આગેવાનો અને ગ્રામજનોએ ભરી હુંકાર.